નદમ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી। બડા કયામતનામા ફકર નંબર 4, ફકર નંબર 12, ચોપાઈ નંબર 4 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 4 આપણે આવ્યા છે। 10वीं के 9 बरस ता दिन पैदा स्वरूप सरस पीछे जो तीसरा हुआ तमाम वह चांद ए सूरज आखिरी इमाम। 10वीं के 9.25 बरस ता दिन पैदा स्वरूप सरस, ता दिन पैदा स्वरूप सरस। 9મી સદી રોલા મિસલ ગાજ્યો જે કહે છે બતાવી રહ્યા છે। 990 માસ 9 અહીંયા 10મી કે 9.25 વર્ષ 10મી સદીના 9.25 વર્ષ બાકી હતા। તો 10મી સદી ક્યારે પૂરી થાય સુંદર સાથ? તો 10મી સદી પૂરી થાય 1645 ની અંદર, સાકા સાલવાની સદી। હવે 1645 ની અંદર 10મી સદી પૂરી થાય એમાં 9 વર્ષ બાકી હતા, 9.25 વર્ષ। તો 1638 ની અંદર 1638 ની અંદર ધણી દેવચંદ્રજી, નામદેવચંદ્રજી વજુદનું નામદેવચંદ્રજી નું, અને એની અંદર જે આતમ આવી, શ્યામાજીની આતમ આવી, એ અહીંયા બતાવી રહ્યા છે। હવે વજુદને આપણે જો વજુદને લઈને ચાલીશું તો આ નહીં સમજાય, પણ અંદર કઈ આતમ બેઠી છે એને સમજવા પ્રયત્ન કરો। એટલે આને આજે બધા છે વજુદથી ન વિચારો, આત્મદ્રષ્ટિથી આને નિરખવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી આને સમજવા પ્રયત્ન કરો, અસલ અકલથી લેવા પ્રયત્ન કરો, અસલ અકલ। તાદીન પેદા સ્વરૂપ સરસ, તાદીન પેદા સ્વરૂપ સરસ કે ધણી દેવચંદ્રજીના તનની અંદર શામાજી અંદર બિરાજમાન થયા, પ્રગટ થયા, બિરાજમાન થયા, જે કંઈક હોય તમે, ત્યારે આતમ આવી। पीछे जो तीसरा हुआ तमाम, पीछे जो तीसरा हुआ तमाम, ત્યાર પછી ત્રીજા સ્વરૂપની અંદર, ત્રીજું સ્વરૂપ, પહેલું સ્વરૂપ કયું? તો વ્રજનું સ્વરૂપ બતાવ્યું, સોરી માફ કરજો, પહેલું સ્વરૂપ કયું? તો બરારબ, જાગરણ બ્રહ્માંડની અંદર પહેલું સ્વરૂપ કયું? તો બરારબ, રસૂલ સાહેબ આવ્યા। પછી બીજા સ્વરૂપની અંદર શ્યામા મહારાણીજી। હવે કે છે તીસરા, પીછે જો તીસરા હુઆ તમામ, ત્રીસું સ્વરૂપ મહેરાજ ઠાકુરના તનની અંદર ઇન્દ્રાવતીજીની જે આતમ હતી અને એની અંદર હકી સ્વરૂપ ઇમામ મહેદી, અને એ નામથી જાહેર થયા। એ છે ને તીસરા હુઆ તમામ, એ નામથી જાહેર। વહ ચાંદ મીન્સ કયા? વહ કોને કહ્યું છે? કે પહેલું જે બીજું સ્વરૂપ આવ્યું એમને ચાંદ કહ્યું છે, મીન્સ સામા મહારાણીજી ને ચાંદની ઉપમા આપી છે, અને સ્વામી પ્રાણનાથજીને સૂરજની ઉપમા આપેલી છે। એટલે કે વહ ચાંદ એ સૂરજ આખરી ઇમામ, વહ ચાંદ એ સૂરજ આખરી ઇમામ। સામા મહારાણીજી અથવા આપણે મલકી, કુરાનની અંદર આનો ઉલ્લેખ છે, મલકી સ્વરૂપ જે છે એને ચાંદની ઉપમા આપેલી છે, અને જે હકી સ્વરૂપ છે એને સૂરજ ની ઉપમા આપેલી છે।
કહો કુરાન દેખ્યો અંધર, કહો કુરાન દેખ્યો અંધર, પટ ઉડાઈ આડા અંતર, इसे पीछे जो अस्तुवारी, सो तो कायदे खुदा के सिफत सारी। कहो कुरान देखियो अंदर, पट उड़ाओ आड़ा अंतर। કહો કુરાન કે કુરાનની અંદર જે આ બધા રહસ્યો જે છે, આ વાતોની બધા રહસ્યો છે કુરાનની અંદર. અને આને સમજવા હોય તો, આ વાતોની રહસ્યોને સમજવા હોય તો કહેવાનો મતલબ કે કુરાનના રહસ્યોને આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરો, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરો. પટ ઉડાવું આડા અંતર, કે જાહેરી જે નજર છે, આપણી જાહેરી નજર છે, એ જ મોટામાં મોટો પડદો છે. સુંદર સાથ. અને એ પડદો આપણે ઉડાડવાનો છે. પહેલું ને બીજું ચરણ બહુ જ મહત્વનું છે આપણા માટે. કહો કુરાન દેખ્યો અંદર, અંદર મીન્સ આત્મદ્રષ્ટિથી નિરખવાનો પ્રયત્ન કરો. કુરાનના જે અર્થો છે, જે રહસ્યો છે, એ અંદરથી મીન્સ ભીતરના ચક્ષુથી એને જોડવા પ્રયત્ન કરો, એને નિરખવા પ્રયત્ન કરો. તો જે આડો પટ છે, તો આડો પટ કયો છે? જો જાહેરી દ્રષ્ટિનો, ભીતરની દ્રષ્ટિ અને બહારની દ્રષ્ટિ. આપણે કઈ કોઈને કહે છે ને કે તું તારા દિલથી વિચાર કરીને જો તું એમ, તો તને બધું સમજાશે. આપણે કોઈને કહીએ કે ભાઈ તું દિલથી વિચાર કરીને જો, તું આ બધું બોલી રહે છે, સાચું બોલી રહ્યો છું. આપણે કદાચ કોઈને કહીએ આવું. એટલે કહેવાનો મતલબ કે જાહેરી દ્રષ્ટિ અને ભીતરની દ્રષ્ટિ, તો એ જ મોટામાં મોટો પડદો છે. પડદો કયો છે નથી કેમ આપણને સમજાતું, એની પાછળનું કારણ શું છે? તો આપણે જે વિચારીએ છીએ, જે લઈ રહ્યા છીએ, એ બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ, વજૂદને લઈને ચાલી રહ્યા છે. આતમનો ખોરાક વજૂદને આપો તો એ પચે ખરો? આતમનો ખોરાક વજૂદને આપો તો એ પચે ખરો? એનો મતલબ શું છે? કે આતમનો ખોરાક છે આ, અને વજૂદથી તમે લો તો એ સમજાય ખરું આપણને? આ જે ખોરાક છે એ આત્માનો ખોરાક છે, અને વજૂદને આપો તો ન સમજાય. એટલે એના ઉપલા માળને તમે લઈને ચાલો. પણ જે કુરાનના જે રહસ્ય છે, એ રહસ્ય સમજવા હોય તો તમારે અંદર ભીતરના ચક્ષુ ખોલવા પડશે. આપણે ભીતરના ચક્ષુ ખોલવા પડશે. એટલે કહો કુરાન દેખ્યો અંધર, पट उड़ाऊ आड़ा अंतर, इसे पीछे जो अस्तुवारी, इसे पीछे जो अस्तुवारी, सो तो कायदे खुदा के सिफत सारी. और इस इसे के पीछे मीन्स श्यामा महाराणी જે ધણી દેવચંદ્રજીના તનની અંદર જે લીલા થઈ, અને ત્યાર પછી ની જે ત્રીજી લીલા જે છે સ્વામી પ્રાણનાથજીના તનની અંદર જે લીલા છે, ત્રીજી, અને એ જે લીલા છે, એ લીલા શું કહ્યું છે? તો કે છે સો તો કાયદે ખુદા કે સિફત સારી. ખુદા કે સિફત સારી મીન્સ એમને ખુદાની ઉપમા આપેલી છે. સાંભળજો સુંદર સાથ. ત્રીજી જે લીલા થઈ મીન્સ ત્રીજા જામાની અંદર બે જામા બતાવેલા છે. આપણે પહેલો ગણી લઈએ. આપણે પહેલું સ્વરૂપ મોહમ્મદ સાહેબ, રસૂલ મોહમ્મદ, મલકી સ્વરૂપ અને હકી સ્વરૂપ.
તો હકી સ્વરૂપની વાત કરી રહ્યા છે કે સ્વામી પ્રાણનાથજી છે કે એમની જે સિફત જે છે એ ખુદાની સમાન બતાવેલી છે. સ્વામી પ્રાણનાથની સિફત ખુદાની સમાન બતાવેલી છે. કેમ કે એમની અંદર જે પાંચો શક્તિ જે કામ કરી રહી છે, ઇન્દ્રાવતીજીની અંદર જે પાંચો શક્તિ કામ કરી રહી છે એ ખુદાની શક્તિ છે. એટલે ખુદાની, અને એમને કે છે ખુદ ખુદાએ પોતાનું નામ આપી દીધું પ્રાણનાથ. હવે શું રહ્યું બાકી? એટલે કહેવાનો મતલબ શું છે? એનો અર્થ શું છે કે ખુદ ખુદા છે. એટલે કે છે સો તો કાયદે ખુદા કે સિફત સારી. ખુદા કે સિફત સારી મીન્સ રાજી મહારાજ જે કંઈક કરતા હોય એ બધું જ આ તનની અંદર બેસીને કરે છે. એટલે કહેવાનો મતલબ કે ખુદ ખુદા છે. ખુદ ખુદા છે. આવું આપણે જોઈએ છે. એક સરસ આનું ઉદાહરણ આપો. આનું સરસ ઉદાહરણ આપો કે એક ફેમિલી છે અને ફેમિલીની અંદર જે દાદા હોય એ દાદા મીન્સ બુજુર્ગ હોય. એ બુજુર્ગ સમય કરતા થોડા વહેલા ધામ ગયા હોય. અહીંયા આગળ છોકરો અને એમની પત્ની છે, એમને બાળક સંતાન આવ્યું તો શું કે ખબર છે કે બધી જ એમની કુટેવો છે દાદા જેવી છે. એમની બધી કુટેવો દાદા જેવી છે. આવું કંઈક સાંભળતા હોય છે, કહેતા હોય. એ જે કંઈ કરતા હોય બધું જ કરતા હોય. એમ અહીંયા આગળ શું છે કે રાજી મહારાજના જે બધા જ કાર્યો જે છે એ બધા જ કાર્યો કોણ કરી રહ્યું છે અત્યારે? ઇન્દ્રાવતીજીના તનની અંદર બેસી ને ખુદ રાજી મહારાજ કરી રહ્યા છે. એટલે કે જે ખુદા સમાન બતાવ્યા છે ઇન્દ્રાવતીજીને. પણ કેમ? કારણ કે ખુદ ખુદા છે. કે અંદર જે શક્તિ બિરાજમાન છે એ શક્તિ કાર્ય કરી રહી છે. તો આમાંથી આપણે લેવાનું શું? બહુ મહત્વની વાત છે. આમાંથી આપણે લેવાનું શું? કે આમાંથી ફક્ત એક જ વસ્તુ લેવાની કે સુંદર સાથ, કોઈ પણ સુંદર સાથને, કોઈ પણ સુંદર સાથ જે કંઈ કહેતા હોય એમને કહેવા દો. કારણ કે એમની અંદર કઈ શક્તિ કાર્ય કરી રહી છે એને નિરખવા પ્રયત્ન. બહુ મહત્વની વાત આ છે. કોણ બતાવી રહ્યું છે? તો આ ભાઈ બતાવી રહ્યા છે, આ ભાઈ બતાવી રહ્યા છે. વજૂદને ન જુઓ. જો વજૂદને જોશો તો જાહેરી અર્થથી આ સમજાશે નહીં. જે કેમ કુરાનના રહસ્ય નહીં સમજાય એમ ધનીની વાતો સમજાશે નહીં. જાહેરી લેશો તો. પણ ભીતરથી વિચારશો, અંદરના ચક્ષુથી વિચારશો તો આની અંદર કોણ બિરાજમાન છે, કોણ આપી રહ્યું છે એ જુઓ. વજૂદને ન જુઓ કદાપી. આમાંથી આપણે આ લેવાનું છે. એટલે બધા જ સુંદર સાથને સાંભળો. કારણ કે એવું નથી કે આપણે જે બતાવી રહ્યા છે એ જ સાચો માર્ગ છે. એને ન વિચારો. કારણ કે તુમકો ઇશ્ક ઉપજાઓને કરું સો અનેક ઉપાય. અને એ અનેક ઉપાયમાંથી જે એક સુંદર સાથ જે બતાવી રહ્યા હોય એ ઉપાય કદાચ ધની આપણને ન બતાવ્યો હોય અને એમને આપેલો હોય. અનેક ઉપાય ધની કરી રહ્યા છે. આ કોઈને ઇલમથી જગાડે, કોઈને ઇશ્કથી જગાડે, કોઈને સેવાથી જગાડે. કોઈને એક દિલીથી જગાડે. અનેક. કોઈને માણેક પહાડ પર જગાડે, કોઈને મૂળ મિલાવાની અંદર જગાડે, કોઈને 10મી ભૂમ પર જગાડે, કોઈને પાટઘાટ પર જગાડે, કોઈને તાલમાં જગાડે, કોઈને પુખરાજ પહાડ પર જગાડે, કોઈને બંગલાજીની અંદર જગાડે. વિચારો સુંદર. વિચાર્યો આની પર વિચાર કરો. એટલે કોઈ પણ સુંદર સાથ બતાવે તો એના વજૂદને ન જુઓ. એ શું આપણને આપી રહ્યા છે આનો વિચાર કરો. નહીં તો આપણે એવું કે ભાઈ આ માણસ આમની ચર્ચામાં શું સાંભળવાનું.
કદાપી ન બોલવા. ધનીથી દૂર થતા દિવસે અમને શું સાંભળવાના, અમને શું સાંભળવાનું? ન, એવું ન કરો. અહીંયા આગળ તમે વિચાર કરો, આજથી 400 વર્ષ પહેલા ધણી દેવચંદ્રજી ના તન પછી જો બધા સુંદર સાથે આવું વિચાર્યું હોત તો? વિચારો સુંદર સાથ, બધાએ જ આવું વિચાર્યું હતું, પણ ના. સુંદર સાથ કે જો મળી રહ્યું છે ત્યાં જઈ રહ્યા છે. ગાદી પર બેસાડે બિહારીજીને, પણ એ સત્સંગની અંદર એમને આનંદ કે રસ નતો મળતો. તો એ સત્સંગ પછી સ્વામીજીના ઘરે જઈ અને સુંદર સાથ સાંભળતા હતા. વિચાર્યું. એટલે આ પર વિચાર કરો. એટલે સત્સંગ સાંભળો, આપણી આત્મ ગવાહી આપે એને ગ્રહણ કરો. એક જ વાત. બિહારીજી પણ સત્સંગ કરતા હતા, પણ સુંદર સાથ ત્યાં જે હતા એમની આત્મ ગવાહી નથી આપતી. એમની આત્મ ગવાહી નથી આપતી. તો સ્વામીજીના ઘરે સત્સંગ પછી સ્વામીજીના ઘરે સત્સંગ સાંભળતા હતા. વિચારો. એટલે બધા સુંદર સાથને સાંભળો. આપણે એમાંથી આ વસ્તુ લેવાની છે. બધા સુંદર સાથને સાંભળો. આત્મ ગવાહી આપે એને ગ્રહણ કરો. જૂઠ અને સચ સમજાશે તર્ક. એટલે इसे पीछे जो अस्तुरवारी सो तो कायदे खुदा के सिफत सारी, सो तो कायदे खुदा के સિફત સારી. એટલે ખુદાની બધી જ સિફત ત્યાં હતી. ખુદાની બધી જ સિફત હતી ત્યાં આગળ હકી સ્વરૂપની અંદર. એટલે મીન્સ ખુદ ખુદા છે, ખુદ ધની છે. વજૂદને ન જુઓ. હજુ કહે છે એક વાર કે વજૂદને ન જુઓ. बुनियाद रसूल सोही आखरी, बुनियाद रसूल सोही आखरी, ए सिफत सारी इनकी करी, इन इमाम औलाद जो यार पाक हृदय करे होशियार. પહેલું ચરણ આપણે ઘણી બધી વાર બતાવ્યું કે રાજ્ય મહારાજની 3 સુરત ને આપણે મોહમ્મદની સુરત બતાવી છે. મોહમ્મદની સુરત તો કેમ મોહમ્મદની સુરત બતાવી? કારણ શું? તીનો સુરત છે મોહમ્મદની સુરત છે, તો કારણ શું? તો આ બ્રહ્માંડની અંદર પહેલામાં પહેલા જો કોણ આવ્યા તો રસૂલ મોહમ્મદના નામે આવ્યા. રસૂલ મોહમ્મદ. અને એને કારણે જે બીજી પણ સ્વરૂપ આવી એ પણ મોહમ્મદની સુરત થઈ, અને ત્રીજી સુરત આવી એ પણ મોહમ્મદની સુરત થઈ. એટલે તીનો સુરત મોહમ્મદની છે. એટલે અહીંયા કહે છે બુનિયાદ રસૂલ સોહી આખરી, બુનિયાદ રસૂલ સોહી આખરી. કે બુનિયાદ રસૂલ, કે રસૂલ સાહેબ જે લઈને આવ્યા હતા, કુરાન લઈને આવ્યા હતા. રસૂલ સાહેબ મોહમ્મદની 3 સુરત છે. એટલે સુંદર સાથ આ બતાવી રહ્યો છે. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે જે બહિષ્ટ્ય છે, જે ત્રીજી બહિષ્ટી રસૂલ સાહેબની જે બહિષ્ટી બતાવેલી છે મોહમ્મદ સાહેબની, ત્રીજી બહિષ્ટી કોની? તો મોહમ્મદ સાહેબની. તો હવે મોહમ્મદ સાહેબની જે બહિષ્ટી આપણે બતાવી રહ્યા છે, તો બધા સુંદર સાથ એવું સમજે છે રસૂલ મોહમ્મદની આ બહિષ્ટી છે, રસૂલ મોહમ્મદની બહિષ્ટી છે. આ બતાવી, આ બધા આ રીતે સમજી રહ્યા છે. નો ડાઉટ, નો ડાઉટ, એમાં પણ કોઈ સંશય નથી. રસૂલ મોહમ્મદ, તો રસૂલ મોહમ્મદની બહિષ્ટી કેમ? હવે સમજાવો, એ પણ સમજાવો કે કેમ?
કે રસૂલ મોહમ્મદ શું લઈને આવ્યા? તો કુરાન લઈને આવ્યા. હવે જો કે કુરાનના રહસ્યો જે સમજશે એમની બહિસ્તી છે, એવું કહે તો ચાલે કે ન ચાલે? કુરાનના રહસ્યો જે સમજશે કે નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, પણ જો આમ ખલક હશે પણ જે કુરાનના બાતુની રહસ્ય સમજશે એમની બહિસ્તી છે. ચલો આ રીતે લો રસૂલ મોહમ્મદની બહિસ્તી. આપણે જે કહીએ છીએ મોહમ્મદ સાહેબની બહિસ્તી, તો ત્રણ સુરતને આપણે મોહમ્મદની સુરત કહીએ છીએ. તો હવે જે સ્વામીજીના જે બતાયેલા માર્ગ પર જે ચાલશે, સ્વામીજીના બતાયેલા જે માર્ગ પર ચાલશે, જે નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, અને છતાં પણ બ્રહ્મ સૃષ્ટિની સંગતે કે ઈશ્વરી સૃષ્ટિની સંગતે ચાલી રહી છે આમ ખલક, એમની બહિસ્તી છે. પૂરા યકીનથી ચાલી રહી છે એમની બહિસ્તી, ત્રીજી બહિસ્તી છે. એટલે બુનિયાદ રસૂલ સોહી આખરી, બુનિયાદ રસૂલ કે રસૂલ સાહેબ જે લઈને આવ્યા, વાણી લઈને આવ્યા, કઈ? કુરાન લઈને જે આવ્યા. રસૂલ સાહેબ જે કુરાન લઈને આવ્યા અને એના રહસ્યો જે છે એ રહસ્યો જે આખરી મોહમ્મદ જે છે એ આખરી મોહમ્મદ બતાવી રહ્યા છે. આ બધા રહસ્યો ખોલી રહ્યા છે. એ સિફત સારી ઇનકી કરી, એ સિફત સારી ઇનકી કરી. એટલે કુરાનના રહસ્ય જે છે જેમણે જાહેર કર્યા, કુરાનના જે બધા રહસ્ય છે જેમણે જાહેર કર્યા, એમને આખરી ઇમામનો ખિતાબ બોલ્યો સ્વામી પ્રાણનાથજી, જેને આપણે કહીએ છીએ. કોણે કહ્યું હતું? ખુદ ખુદા આવીને બધું જાહેર કરશે. હું પણ એમની સાથે રસૂલ સાહેબે કહ્યું, રસૂલ મોહમ્મદે કહ્યું. મોહમ્મદની 3 સુરત જે આપણે કહીએ છીએ, એ મોહમ્મદની 3 સુરતમાંથી કઈ સુરત શું કાર્ય કરી રહી છે એ સમજો. અને આને સમજવા માટે જાહેરી દ્રષ્ટિથી લેશો તો નહીં સમજાય. ભીતરના અંદરના ચક્ષુ ખોલશો, અંતર આતંકથી જોશો તો સમજાશે. મોહમ્મદની 3 સુરત. જેન કૃષ્ણ કૃષ્ણ સબ કહે પણ ભેદ ન જાણે કોઈ. ત્રિધા લીલા જે કહીએ છીએ ને આપણે, ત્રિધા લીલા, તો એ જ રીતે પણ અહીંયા ત્રિધા લીલા છે. મોહમ્મદની ત્રિધા લીલા 3 સ્વરૂપની લીલા છે. મોહમ્મદના 3 સ્વરૂપની લીલા છે. આ રહસ્યને સમજો. શ્રી કૃષ્ણ કહે છે ખરા, પણ કયા કૃષ્ણ? ત્રિધા લીલાનું રહસ્ય જે સમજે અને જેને સમજ પડી હોય, યા મોહમ્મદની 3 સુરતનું રહસ્ય પણ સમજાશે. અને એ જેમણે બધું કુરાનના જે બધા રહસ્ય છે, એ બધા રહસ્ય જે છે બધા જાહેર કર્યા. એ કોણે જાહેર કર્યા? તો હકી સ્વરૂપ ઇમામ મહેદી સ્વામી પ્રાણનાથજી જાહેર કર્યા. તો એમને આ કિતાબ મળ્યો, અથવા એમણે પોતાનું નામ આપી દીધું, ધની પોતાનું નામ આપી દીધું, પ્રાણનાથ. इन इमाम औलाद जो यार, इन इमाम औलाद जो यार, पाक રુદિએ કરે હોશિયાર. અને આ રીતે સ્વામી પ્રાણનાથજીની મહિમા આ રીતે થઈ, જાહેર થઈ. હવે કે આની પર જે વિશ્વાસ રાખીને ચાલે, આની પર જે વિશ્વાસ રાખીને ચાલે. હવે એમની જે પ્રાણનાથજીને જે કહ્યું છે, ઇન ઇમામ औलाद જો યાર, કે એમની જે औलाद જે કહી છે, જેમના દોસ્ત કયા છે, સાંભળજો, એમની औलाद અને દોસ્ત. તો એમની औलाद કોણે કહ્યું હતું? આપણે કોણ છે? આપણે તો મોમીન છે તો કોણ? તો રાજજી મહારાજના તન છે અને શામાજીના અંગો છે. સાંભળજો, આપણે તો છે કોણ? તો રાજજી મહારાજના તન છે આપણે, અને શામાજીના અંગો છે. એટલે औलाद કઈ આપણને? औलाद જો યાર, જો યાર. તો યાર શા માટે કહ્યું? યાર શા માટે કહ્યું? તો રસૂલ મોહમ્મદે શું કહ્યું હતું? વિચારો. રસૂલ મોહમ્મદે એમના જે 4 મિત્રો હતા,
અલી, અબુ બક, ઉમર અને ઉસ્માન એમને શું કહ્યું હતું? તુમ તો મેરે દોસ્તો, મેરે યાર તો और है, वो आखिरना वक्त આવશે તો એ યાર કહીને બતાવ્યો છે. મોહમ્મદની 3 સુરત, મોહમ્મદની 3 સુરત, એક સુરત યાર કરીને બતાવી રહ્યો છે, બીજા સુરત જે છે औलाद કરીને. કઈ સુરત શું બતાવી રહ્યા છે વિચાર કરો. મોહમ્મદ સાહેબની 3 સુરત શું બતાવી રહ્યા છે? અને મોહમ્મદ સાહેબની 3 સુરત છે, એમની સાથેનો સંબંધ આપણો કેવો છે એને પણ તમે વિચારો, દિલથી વિચારો તો આ બધું જ દેખાશે, સમજાશે. કેમ મોહમ્મદ સાહેબની 3 સુરત કઈ? તો પૂર્ણ સ્વરૂપ જે છે, સાંભળજો હવે સુંદર સાહેબ, પૂર્ણ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ છે. તો આ જે પૂર્ણ સ્વરૂપ છે, એ પૂર્ણ સ્વરૂપ સાથે આપણો સંબંધ કેવો છે? આપણો સંબંધ મીન્સ મોમિનોનો સંબંધ કેવો છે? મીન્સ સત સ્વરૂપ સાથે આપણો સંબંધ કેવો છે? આનંદ સ્વરૂપ સાથે આપણો સંબંધ કેવો છે? પુરુષ એક લીલા દો, એટલે એકે યારની ઉપમા આપી અને એકે औलाद. એટલે કે છે ઈન ઇમામ औलाद જો યાર પાક દરૂદ કરે હોશિયાર. અને એ જે મોમિન છે, એ મોમિનો આ જે ધનીએ જે બતાવેલો માર્ગ છે, આ માર્ગ પર ચાલશે. અથવા એને બીજી રીતે કહીએ તો એ પાક સાફ થશે. એ મોમિનો કહેવાનો મતલબ પાક સાફ થશે એનો મીન્સ કે આ વચનો જે છે, ધનીના વચનો છે, એ વચનો લઈ લેશે અને એ માર્ગ પર ચાલશે. પાક દરૂદ કરે હોશિયાર, એટલે એમના દિલ સાફ કરશે અને દિલ સાફ કરી અને એ સિજદો બજાવશે. હવે સિજદો બજાવો એટલે શું? કે માર્ગ પર ચાલશે. જાહેરી સિજદો અને બાતુની સિજદામાં આપ જમીનનો ફેર છે. જાહેરી સિજદો જેને આપણે કર્મકાંડ કહી રહ્યા છીએ, જેને આપણે કર્મકાંડ કહે, એ પણ સિજદો બજાવી રહ્યા છે, પણ એ વજૂદથી કરી રહ્યા છે. કર્મકાંડ છે એ સિજદો કે. અને ધનીએ જે બતાવેલો માર્ગ છે, એ માર્ગ પર ચાલી રહ્યા છે, દિલથી ચાલી રહ્યા, ખરા દિલથી ચાલી રહ્યા છે, એ પણ સિજદો છે. આ વાત ક્યારે થયેલી? વિતકનો પ્રોગ્રામ, વિતકનો પ્રસંગ યાદ કરો. તો 12 મુસલમાન, 12 મોમિનો જે છે, એ 12 મોમિનો મસ્જિદની સામે ઉભા રહી અને સનદ ગ્રંથ ગઈ રહ્યા હતા. સનદ ગ્રંથ. મોલા આવીને પૂછે કે તમારી શરિયત શું છે? પૂછે છે. તો કે છે અમારી શરિયત આ જ છે, એમ કે છે. અમારી શરિયત આ જ છે. આ જ છે મીન્સ દનીના કાર્યની અંદર એક લય થઈ ગયું. એ જ આપણી શરિયત છે. દનીનો જે માર્ગ છે, એ માર્ગ પર ચાલવું, એ જ આપણી શરિયત છે. એ જ આપણો સિજદો છે અને એ જ પાક સાફ. પાક સાફ થવું મીન્સ પૂરો યકીન, વિશ્વાસથી ચાલવું. એ માર્ગ પર યકીન અને વિશ્વાસથી ચાલવું. एक से इशारत दूसरे बुलंद अवस्था अस्थाने सुख सुख खबरे इन देहरी की सब चुमसी खाक सिरदार मेहरबान दिला पाक. एक से इशारत दूसरे, एक से इशारत दूसरे बुलंद स्थाने खुश खबरे. હવે તમે જુઓ
कि मलकी स्वरूप और हकी स्वरूप एक से दूसरे, एक से इशारत दूसरे। तो मलकी स्वरूप ने चंद्रमा જેવું કહ્યું છે, ચંદ્રમાની ઉપમા આપી છે। હકી સ્વરૂપને સૂરજની ઉપમા આપેલી છે કે એક સ્વરૂપથી જે બીજું સ્વરૂપ જે છે, બીજું સ્વરૂપ સ્વામી પ્રાણનાથજીનું, ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી, કે ધણી દેવચંદ્રજી કેમ આ બતાવી રહ્યા છે, જુદાગી કેમ કરી રહ્યા છે, કે કયું સ્વરૂપ શું લીલા કરી રહ્યા છે સમજવામાં, કે ધણી દેવચંદ્રજીનું જે સ્વરૂપ છે એમના કરતો વધારે સ્વામી પ્રાણનાથજીના સ્વરૂપની મહિમા વધારે છે। તો આ પ્રશ્ન આપણા દિલમાં થવો જોઈએ। તો કેમ? પહેલામાં પહેલો આ પ્રશ્ન થવો જોઈએ કે એક સે ઇશારતે દૂસરે, બુલંદ, બુલંદ એટલે વધારે કહ્યું છે, એમને કરતો વધારે બુલંદ, બુલંદ અસ્તાને સુખ ખબરે, બુલંદ અસ્તાને સુખ ખબરે, કે એક સ્વરૂપ કરતો બીજા સ્વરૂપની મહિમા વધારે બતાવેલી છે। મીન્સ મલકી સ્વરૂપની ધણી દેવચંદ્રજી કરતો સ્વામી પ્રાણનાથજીની મહિમા વધારે બતાવેલી છે। તો કેમ? હવે એ પ્રશ્ન આપણે આપણે દિલમાં થવો જોઈએ જાતે કે ભાઈ કેમ આવું કર્યું? તો આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ બીજું કશું જ નથી। આ બધું જ આપણે જોઈ ગયા છે, સમજ્યા છે આપણે। શ્યામા મહારાણીજીની અંદર, શ્યામા મહારાણીજી મીન્સ ધણી દેવચંદ્રજીની અંદર કઈ આત્મ હતી? શ્યામાજીની આત્મ હતી। વિચારો સુંદર સા, ધણી દેવચંદ્રજીની અંદર કઈ આત્મ હતી? તો શ્યામાજીની આત્મ હતી। હવે શ્યામાજી છે એ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે, આનંદ અંગ છે, માફ કરજો। શ્યામાજી છે તો કોણ છે? તો રાજ્ય મહારાજનું આનંદ અંગ છે। હવે જે આનંદ અંગ છે એ લીલા કઈ કરે? આનંદની લીલા કરે, એટલે ઈશ્કની લીલા કરે। અને એની અંદર, એમની અંદર કયું સ્વરૂપ વિરાજમાન થયું? રૂહ અલ્લાહ, આનંદ સ્વરૂપ આવ્યું। આનંદ અંગ અને આનંદ સ્વરૂપ। આનંદ અંગ, આનંદ અંગ કોણ છે? તો ધણી દેવચંદ્રજીના તનની અંદર જે સ્વરૂપ આવ્યું, ના માફ કરજો, જે અંગ, જે સુરતા આવી, એ સુરતા કઈ છે? શ્યામાજીની સુરતા છે। જે સુરતા આવી કઈ છે? શ્યામાજીની સુરતા છે। અને જે દર્શન દીધા અને અંદર બિરાજમાન થયા એ કોણ છે? રૂહ અલ્લાહ। એટલે રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ અને આનંદ અંગ જે લીલા કરી રહ્યું છે, કઈ લીલા કરે? આનંદની લીલા કરે। એટલે એ આનંદની લીલા કરીને બતાવતા હતા, એક જ પ્રકારની લીલા જે પરમધામની અંદર થતી હતી લીલા, એ બતાવી। હવે જે બીજું સ્વરૂપ જે બતાવ્યું, એક સે દૂસરે ઇશારત દૂસરે, એક સે ઇશારત દૂસરે, દૂસરો સ્વામી પ્રાણનાથજી। હવે સ્વામી પ્રાણનાથજીની અંદર મીન્સ ઇન્દ્રાવતીજીની અંદર પૂર્ણ સ્વરૂપ બિરાજમાન થઈ ગયું, પૂર્ણ સ્વરૂપ। આ બ્રહ્માંડની અંદર પૂર્ણ સ્વરૂપની જરૂર છે। આ બ્રહ્માંડની અંદર પૂર્ણ સ્વરૂપની જરૂર છે। કેમ? કારણ શું? ઇલમ। કારણ શું? તો ઇલમ, ઇલમની જરૂર છે। ધણી દેવચંદ્રજીએ આપણને જોશની શક્તિથી, ઈશ્કના જોશની શક્તિથી જગાડવા પ્રયત્ન કર્યા। સાંભળજો સુંદર સાહેબ, કારણ કે જોશની શક્તિ આપણે કહીએ છીએ કે જોશથી આપણને જગાડવા પ્રયત્ન કર્યા ઇન્દ્રાવતીજી, પણ કયો જોશ? તો ઈશ્કના જોશની શક્તિથી જગાડવા પ્રયત્ન કર્યા। કારણ કે એમની પાસે બીજી શક્તિ ન હોય। આનંદ સ્વરૂપને આનંદ અંગ પરમધામની અંદર જુઓ તમે, તો એનાથી આપણને જગાડવા પ્રયત્ન કર્યો। તો જ્યાં સુધી ધની દેવચંદ્રજીના સાનિધ્યની અંદર હતા ત્યાં સુધી એ જોશ રહે,
અને એ જોશ અને એ ઈશ્ક રહે, પણ એમનાથી જુદા થઈએ તો પછી એમનાથી જુદા થઈએ તો હતા એવા ને એવા, હતા એવા ને એવા. એટલે ધણી દેવચંદ્ર પછી જે 313 જગ્યાએ બધી ઠપ થઈ ગઈ. કારણ કે હવે જોશ મળે ક્યાંથી? ઈશ્કનો જે જોશ મળતો હતો એ મળે ક્યાંથી? એટલે જે હતા એને એવા થઈ ગયા. પણ જે પૂર્ણ સ્વરૂપ જે આવ્યું, એ પૂર્ણ સ્વરૂપ જે છે ઇલમ લઈને આવ્યું. ઇલમ આપણને આપ્યું પૂર્ણ સ્વરૂપ. અને આ જે વસ્તુ હતી એ ઇલમની જે વાત હતી એ ત્યાં થઈ શકે એમ ન હતી. ચોથા દિવસની લીલાની અંદર આ શક્ય ન હતું. એટલે એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો. એમણે ઘણો બધો પ્રયત્ન કર્યો કે ભાઈ જાગણી મારાથી કરાવો અને 17 ચિઠ્ઠી લખી. પણ તેમ છતાં પણ કોઈ પણ ઉત્તર ન આવ્યો. અને બીજી નહીં તો આનંદ અંગ માગે અને આનંદ સ્વરૂપ ના આપે એવું બની શકે ખરું? ધની આશિક છે અને આશિક છે એ માસુકની ઈચ્છા પૂર્ણ ન કરે એવું શક્ય બને ખરું? પણ એ થયું અહીંયા. એ અહીંયા થયું. એની પાછળનું કારણ બીજું કશું જ નથી. રાજ્ય મહારાજની તો ઈચ્છા છે, પણ આ શક્ય નથી. કારણ કે જે આનંદ સ્વરૂપ છે, આનંદ અંગ છે અને આનંદ અંગ સાથે સત્અંગ કદાપી ના આવી શકે. પૂર્ણ સ્વરૂપ કદાપી ન થઈ શકે. અમે એટલો પ્રયત્ન કર્યો અને એટલા માટે ધણી દેવચંદ્રજીની અરજી છે, જે માગ, અરજી મીન્સ જે માગ છે એ માગ ફગાવી દીધી. ફગાવી દીધી મીન્સ એની પર એમ ન થયો અમલ. પણ જે બીજી માગ કરી, બીજી કઈ માગ કરી? મને એક પુત્ર આપો. તરત સ્વીકારી લીધું. નજરી પુત્ર આપ્યું. વિચાર કરો. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે એક સે ઇશારત દૂસરે બુલંદ અસ્થાને સુખ ખબરે. બુલંદ અસ્થાને, બુલંદ મીન્સ એમના કરતો વધારે મહિમા છે. ધણી દેવચંદ્રજીના કરતો સ્વામી પ્રાણનાથજીની અધિક મહિમા બતાવી છે. એની પાછળનું કારણ આ કારણ છે. અહીંયા પૂર્ણ સ્વરૂપ છે, ત્યાં ફક્ત આનંદ સ્વરૂપ લીલા કરી રહી છે. અને આ બ્રહ્માંડની અંદર પૂર્ણ સ્વરૂપની જરૂર છે. આ બ્રહ્માંડની અંદર પહેચાન વગર ઈશ્ક કેવી રીતે આવી શકે? તમે ઈશ્ક આપો પણ પહેચાન ન હોય તો? પહેચાન વગર ઈશ્ક કેવી રીતે મળી શકે? કેવી રીતે આપી શકે? સંસારનું ઉદાહરણ જો આપણે, માફ કરજો આવું તો ન કહેવાય, પણ સમજાવવા માટે કે આપણને પહેચાન નથી, આપણે કોઈને પહેચાન નથી કરતા, ઓળખતા નથી, અને એમને આપણે પ્રેમ કરવા જઈએ તો શું થાય? વિચારો જાતે. સંસારમાં અને હકીકત અને મારફત એટલા માટે અધિક. પેલો મારફતની રાહ બતાવતા હતા, પણ હકીકત વગર મારફત નકામી છે. હકીકત વગર મારફત નકામી છે. સમજો, આ બ્રહ્માંડની વાત થઈ રહી છે. પરમધામની અંદર તો મારફત ને છે જ, પણ હકીકત એકવાર પહેચાન થયા પછી ઈશ્કની અંદર તો પહેચાન થશે, તો સમજ પડશે કે આ બ્રહ્માંડ છે, ફોક છે, માયા છે, ફોક છે. આ પહેચાન થશે. આ પહેચાન ધનીની પણ પહેચાન થશે. આજ મારા ધામના ધની છે. આ પહેચાન થશે. આ બધું જૂઠ છે, સાચું તો મારા ધની એકલા જ છે. અને આ પહેચાન થશે ત્યારે આ દુનિયાને છોડી અને ધનીને વળગીશું. અને એ આપણને સમજ સ્વામી પ્રાણનાથજી આપી. આ શુદ્ધ છે, એ શુદ્ધ આપણને સ્વામી પ્રાણનાથજી આપી ઇલમ દ્વારા.
તો બીજું શું કર્યું સ્વામીજી? તો કે છે બુલંદ અસ્થાને ખુશ ખબરે, બુલંદ અસ્થાને ખુશ ખબરે, કે પરમધામના 25 પક્ષ ની સુધ આપી, સમજ આપી, ગલી ગલી બતાવી, ધનીએ ગલી ગલી બતાવી, પરમધામના 25 પક્ષની એક એક ગલી બતાવી, પરમધામની જે 25 પક્ષની જે લીલાઓ છે લીલાઓ પણ આપણને બતાવી. એટલે ખુશખબરી આ છે, મોમીનો માટેની ખુશખબરી આ છે કે તું જેને વળગી રહી છું એ તારું અસલ નથી, તારું અસલ ધામ તો જો પરમધામ આ છે. મેરી રૂહ તું આંખે ખોલ, આ સુધ આપી, આ સમજ આપી, આ ખુશખબરી આપી આપણને. આખી દુનિયાના જે માલિક છે એ માલિક આપણને બતાવી રહ્યા છે. આ બ્રહ્માંડ તો આવી દુનિયા, આખી દુનિયા એટલે ભાઈ એક જ આ તો થયું, પણ આવી તો અનેક ગેલેક્સી છે અને એના માલિકના માલિક છે અને એ આપણને આ કહી રહ્યા છે. અને એ આપણી પર મહેરબાન છે, પણ એ તો બધા પર મહેરબાન છે. એવું ના માનશો કે આપણી પર મહેરબાન છે, કારણ કે ધની આપણા, પણ પ્રભુ તો વિશ્વ કા છે. પ્રભુ વિશ્વ કા, ધની હમારા. આ સુધ જે છે એ સુધ પણ એમણે આપી. એટલે કે છે ઇન डेहरी की सब चूसे खाक, ત્રીજું ચરણ, ઇન डेहरी की. તો કઈ ડેરી? તો ગુમ્મટજી. અહીંયા આગળ આ બ્રહ્માંડનો શું છે? શા માટે મહાદેવજીએ ત્યાં આગળ પરિક્રમા કરી હતી, ત્યાં આગળ એ જમીનને ચૂવી દો. અહીંયા આગળ કે જાગની રાસ થવાનો છે, અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ આવવાની છે, જાગની રાસ ચલાવવાનું છે. અને એ ડેરી એ જગ્યા પર મીન્સ ગુમ્મટજીની અંદર વિશ્વના બધા જ આવશે. બધા જ. આખી દુનિયા જે છે એ દુનિયા છે એમનું માની અને એમની પર માથા ટેકશે. બધા પર મહેરબાન છે અને બધા પર મહેરબાન હોય તો શું થાય? આવે અને આની પર સિજદો બજાવે. એટલે મુક્તિધામ શા માટે લખેલું છે? અખંડ મુક્તિધામ. ગુમ્મટજી પર જોજો શું લખ્યું છે? અખંડ મુક્તિધામ. બધા માટે. इन देहरी की सब चूसे खाक, सिरदार मेहरबान दिल पाक. सिरदार मेहरबान. હવે અહીંયા સિરદાર મહેરબાન કે આ બ્રહ્માંડના માલિક છે. બ્રહ્માંડના માલિક ના કહેવાય કે હવે બ્રહ્માંડ એટલે તો ખરેખર એક બ્રહ્માંડને આપણે લઈને બેસીએ, પણ બ્રહ્માંડના માલિકોના માલિક છે એવું કહીએ તો ચાલે. બ્રહ્માંડના માલિકોના પણ માલિક છે. બ્રહ્માંડના માલિક બ્રહ્મા વિષ્ણુ, આ બ્રહ્માંડના માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. એમના માલિક અક્ષર બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મના માલિક, માલિકોના માલિક છે. અને એ આપણને બતાવી રહ્યા છે. એ આપણને એટલે ઇન ડેરી કી સબ ચૂસે ખાક, સિરદાર મહેરબાન દિલ પાક. બધા માટે એમની પર, બધા માટે આ બ્રહ્માંડ મીન્સ આ બ્રહ્માંડ પર બધા પર એમની મહેર હશે, હશે ને હશે. આમાં કોઈ સંશય નથી. આ વચનો એકવાર સાંભળશે, આમ ખલક એક આ વચનો સાંભળશે તો પણ એ 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. એ પણ 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. ચાલવાની તો વાત નથી, ખાલી કાને સાંભળશે. આ માર્ગ પર ચાલવાની ચાલશે તો ત્રીજી બહિષ્ઠી મળશે. પણ આ વચન એકવાર સાંભળશે તો પણ એમને મુક્તિ મળશે. એટલા મહેરબાન છે ધની, એટલા દયાળુ છે. આપણા ધની એટલા દયાળુ છે.
એટલે પ્રભુ વિશ્વકા છે. અખંડ બહિષ્ઠી માટે, બહિષ્ઠી મીન્સ મુક્તિ માટે હજારો હજારો વર્ષ તપસ્યા કરે છે, છતાં પણ નથી મળતી. અને અહીંયા આગળ સહેલાઈથી મળી રહે છે. કળિયુગનું મહત્વ કેમ છે? શા માટે કળિયુગનું મહત્વ વધારે છે? સમજો સુંદર સાહેબ. आगे चलने की निशानी, पासा नजदीक देहगानी पहचानी, मिला कहा मुल्क पातशाही, सो खासी गिरो रूहे दरगाही. आगे चलने की निशानी. હવે ભાઈ મહેરબાન તો બધાને બતાવ્યા. સારી દુનિયાના માલિક જે છે એ સારી દુનિયાના મહેલ. તો એ દિલ એમનું પાક છે. અને એ મહેરબાન જે છે એ મહેરબાન બધાને આ રીતે અખંડ બતાવી રહ્યા છે, આની પર સિજદો બજાવી રહ્યા છે, આમની પર સિજદો બજાવી રહ્યા. તો હવે એમણે શું કર્યું? તો એમણે શું કહ્યું? આગે ચલને કી નિશાની. હવે આગે ચલને કી નિશાની. હવે આગે ચલને કી નિશાની ની અંદર બહુ છુપાયેલું છે, ઘણું બધું છુપાયેલું છે. આમ ખલક માટે આગે ચલને કી નિશાની, કારણ કે બધા માટે છે આ, ખાલી બ્રહ્મ સૃષ્ટિ માટે નથી. આગે ચલને કી નિશાની. તો એમને માટે, આમ ખલક માટે, પેલા આમ ખલક માટે જોઈએ તો આ બ્રહ્માંડ થી બહાર નીકળવા માટેનો માર્ગ બતાવ્યો એમને. એટલે કે છે આગે ચલને કી નિશાની. આ બ્રહ્માંડ ફોડીને બહાર જવાનો માર્ગ બતાવ્યો. જેમ વલ્લભાચાર્યએ ભાગવતની ટીકા કરી હતી અને આ બ્રહ્માંડનો છેદ કરીને બતાવ્યો હતો કે આ બ્રહ્માંડની બહાર કંઈક છે. 82મો પક્ષ એમને મળી ગયેલો. એમને વલ્લભાચાર્યને 82મો પક્ષ મળ્યો તો આ બ્રહ્માંડની બહારનું જ્ઞાન બતાવ્યું હતું. તો આગે ચલને કી નિશાની એ અહીંયા આપી રહ્યા છે ધનીજી. મીન્સ આ બ્રહ્માંડની બહાર કેવી રીતે જવું, આમાંથી અખંડ મુક્તિ કેવી રીતે મળવી, આ માયામાંથી કેવી રીતે નીકળવું એ બતાવી રહ્યા છે આમ ખલક. અને આગે ચલને કી નિશાની કોના માટે? કે જે ખુશ, જે અહીંયા આગળ બીજું ચરણમાં જે બતાવ્યું હતું ને કે બુલંદ અસ્તાને ખુશ ખબરે, બુલંદ અસ્તાને ખુશ કરવે, મીન્સ ધામના 25 પક્ષની જે લહેર બતાવી હતી અને એ માર્ગ પર ચાલવા માટેનો માર્ગ પણ મોમિનોને બતાવ્યો. એ માર્ગ પર ચાલવા માટે. કયા માર્ગ પર? કે પરમધામનો માર્ગ, પરમધામની રાહ પણ બતાવી. आगे चलने की निशानी, पातशाह नजदीक दरगाह पहचानी. पातशाह नजदीक दरगाह पहचानी. पहचानी. હવે શું છે પાતશાહ નજદીક? કે જે પરમધામની જે રહેને વાલી હશે, પરમધામની જે રહેને વાલી છે અને એ રહેને વાલી છે એ આને લેશે ને આ માર્ગ પર ચાલશે. આ માર્ગ જે બતાવ્યો, પરમધામનો જે માર્ગ બતાવ્યો એ ખાસ મોમિન જેને કહ્યા છે એ મોમિન છે, રૂહ મોમિન જે કહ્યા છે એ આ માર્ગ પર ચાલશે. અને એમને જ્યારે આ વસ્તુ મળે, જેની તપાસ કરતા હોય એ આપણને મળે તો કેટલો આનંદ થાય. એમ અહીંયા આગળ પણ મોમિનો માટે, એટલે મિલ્યા કયા મુલક પાતશાહી, મિલ્યા કયા મુલક પાતશાહી, સો ખાસી ગીરો રોએ દરગાહની. અને એ ખાસ રૂહો છે. એમને આ મળ્યું, જો જવું તું માર્ગ મળતો નતો ને માર્ગ મળી ગયો ને એમના ઘરે પહોંચી ગયા, કેટલો આનંદ થાય. સંસારની અંદર તમે જુઓ કે તમે ખોર કરતા હો, ભાઈ આમનું ઘર ક્યાં કોઈ બતાવતું ન હોય, પણ એ માર્ગ બતાવી દીધો. એક વ્યક્તિ મળે, ભાઈ આને આ રીતે તમને ઘરે છેક મૂકી ગયો, તો કેટલો આનંદ થાય. ભાઈ પેલો માણસ હતો, તમને છેક ઘરે ઉતારી ગયો, મૂકી ગયો. તો કે છે, તો આપણને તે ઘડી કેટલો આનંદ થાય કે એક તો બરાબરના થાક્યા હઈએ. સંસારનું ઉદાહરણ છે. બરાબરના થાક્યા હઈએ, આપણે ઘર મળતું ના હોય, બધાને પૂછપૂછ કરતા હઈએ, અને આની અંદર
કોઈ વ્યક્તિ આપણને આવે અને આવી અને એમના ઘરે છીક મૂકી જાય તો સંસારની વાત, આવું તો કદાચ બન્યું હશે કોઈને. તો ઘરે મૂકી જાય તો શું થાય? હા, તો કેટલો આનંદ થાય. તો એ માર્ગ આપણને સહેલાઈથી ધની આપણને આપી દીધો. છેક પરમધામ મૂલ મિલાવાની અંદર આપણી પર આત્મ સુધી બતાવી દીધું. પછી શું જોઈએ? આપણી સુરતા, આપણે કોણ છે, આપણે કોણ છે, મેં કહા, મેં કોણ કહા સે आई, કોણ હે મેરા ખસમ, જે આપણે શરૂઆતની અંદર જે ધણી દેવચંદ્રજીને પ્રશ્ન થયા હતા એ બધું જ અહીંયા બતાવી દીધું. મેં કોણ કહા સે आई, કોણ હે મેરા ખસમ. હવે મળ્યું કે ન મળ્યું? આપણે કોણ છે, કઈથી આવેલા છે, આપણે આપણા ધની કોણ છે, અહીંયા પછી આપણે જવાનું છે ક્યાં? જુઓ તમે, આ બધું જ તમને મળ્યું છે કે નથી મળ્યું સહેલાઈથી? એ રાહ આપણને બતાવી દીધી. આ રાહ બતાવી કે આપણી તો સુરતા, આપણું તો મૂળ તન ક્યાં છે? ધણીના ચરણોની અંદર છે. અહીંયાથી આપણી સુરતા ક્યાં જશે? તો ધણીના ચરણોની અંદર જશે. જો આપણું પર આત્મ જે મૂળ તન છે એની અંદર જાગૃત થઈ જશે. વિચારો. અને આમ ખલકની જે છે એ આમ ખલક 84 લાખ યોની અંદર ભટકશે. 84 લાખ યોની અંદર ભટકશે. કારણ કે એમને માર્ગ નથી મળતો. જવું છે પણ મળતું નથી, અને મળે છે તો લેવું નથી. અહીંયા આગળ 84 લાખ યોની અંદર ભટકી રહ્યા છે. એની પાછળનું કારણ કે આ બ્રહ્માંડની બહાર એમને જવું છે, પણ એ માર્ગ મળતો નથી જવાનો. અને જે બતાવે છે તો એ લેવો નથી. આ બ્રહ્માંડની બહાર જવાનો માર્ગ બતાવે છે તો એ લેવો નથી. પછી એ શું કરે? तुम न पहचानो तो मैं क्या करूं? એ પહેચાન પણ કરાવી રહ્યા છે. उत्पन्न अपनी बड़ी औलाद, उत्पन्न अपनी बड़ी औलाद, बड़ी दौलत, औलाद यार दो बाजू उमत, बड़े साहिब की ए पातशाही जाहिर हुआ थंब खुदाई. के उत्पन्न अपनी बड़ी दौलत, उत्पन्न उत्पन्न अपनी बड़ी दौलत. હવે બડી દોલત કઈ છે? તો રાજ્ય મહારાજે પરમધામનો ખજાનો ખોલી દીધો આપણા પર. મેં તો આયા સબ વિદ વતન શહીદ, તુમ ન પહેચાનો તો મેં ક્યા કરું. પૂરો ખજાનો ખોલી દીધો. આખી દોલત, પરમધામની આખી દોલત આવી. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષાદિ, સો તો અબ જાહેર ભયે સબ વિદ વતન સહિત. અને એ સબવિધ વતન સહિત આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે, છતાં પણ આપણી પહેચાન નથી કરી શકતા. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. કેમ? એની પાછળનું કારણ કે આપણે બાહ્ય દ્રષ્ટિથી જોઈ રહ્યા છીએ. એટલે ધણી કહી રહ્યા છે, મેરી રૂહ તો આંખે ખોલ, ભીતરના ચક્ષુથી ખોલ તો હું સહેરાગ સે પણ નજદીક છું. હું સહેરાગ સે પણ નજદીક છું. ધણી બતાવી રહ્યા છે, મેરી રૂહ તો આંખે. આ ખજાનો આપણા માટે ધણીએ ખોલી દીધો છે. હવે આપણે ન પહેચાનીએ તો વાંક કોનો? અને પાછા આપણે કમ્પ્લેન કરીએ છીએ કે માયા બહુ ભારી છે. માયાને જે કરવું હોય કરે ને. ઘરની આપણે કહીએ છીએ બહાર કે બહાર બહુ ઠંડી પડે છે, કે બહાર બહુ વરસાદ પડે છે, પણ તમે ઘરમાં બેઠેલા હો તો એ ઠંડી બહાર પડતી હોય કે વરસાદ પડતો હોય, આપણને શું લેવા દેવા? આપણને એની અસર થાય ખરી ઘરમાં બેઠા હોઈએ તો? પણ ઘરની બહાર નીકળવું છે તમારે, અને પછી કમ્પ્લેનો કરવી છે કે ભાઈ બહુ ઠંડી પડે છે, કે બહુ વરસાદ પડે છે, તો તને કોણે કહ્યું તું ઘરની બહાર નીકળ? એમ આપણે પણ માયામાં રહેવું છે અને કમ્પ્લેનો કરી છે, માયા બહુ ભારી છે, માયા બહુ ભારી છે. તું ભીતર તો આવી જા ને. તું ભીતર આવી જા ને. તને કોણે કહ્યું કે તું બહાર જા?
એટલે ધની કહે છે મેરી રૂહ તો આંખે ખોલ. સમય નથી મળતો, સમય નથી મળતો. શા માટે જાઓ છો? કોણ કે છે તમે જાઓ ત્યાં? સમય જ સમય છે. ધનીને યાદ કરવા માટે, હા, માયાનો આનંદ લેવા માટે તમને ધની સાથે બેસવાનો સમય નથી મળતો. 100% વાત સાચી. સ્વીકારો કે ન સ્વીકારો? માયાનો આનંદ લેવા માટે, માયાની અંદર આપણે બીજી થઈ ગયા છે. એટલા જ ધનીની અંદર બીજી થઈ જાઓ, ધની સહેરાગ સે પણ નજદીક છે. એટલે આ ખજાનો ધનીએ છે, એ ખજાનો ખોલી દીધો છે. પણ આ ખજાનાનું મહત્વ શું છે એ હજુ આપણે સમજ્યા નથી. અને જો એ સમજ્યા હોય તો આનાથી એક પલ માટે દૂર ન જઈએ. એટલે કે જે ઉત્પન્ન અપની બડી દौलत, औलाद यार दो बाजू उमत, દો બાજુ, એક બાજુ બ્રહ્મ સૃષ્ટિ અને બીજી બાજુ ઈશ્વરી સૃષ્ટિ. એક આનંદ અંગની સ્થૂળતાઓ છે, આનંદ અંગ, કારણ કે આનંદ અંગની સ્થૂળતાઓ છે એવું કહે તો પણ ચાલે. અને બીજી બાજુ સત અંગની સ્થૂળતાઓ છે, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ. રાજ્ય મહારાજના આનંદ અંગના અંગ છે આપણે, અને રાજ્ય મહારાજના સત અંગની સ્થૂળતાઓ છે. એટલે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એટલે દો બાજુ બધા છે. औलाद यार दो बाजू उमत. અને એમની અંદર બહુ બહુ ચોપાઈ બહુ મહત્વની છે, સમજો તો. बड़े साहेब की ए पातशाही, बड़े साहेब की ए पातशाही. તો કોની અંદર પાતશાહી છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. કહેવાનો મતલબ શું છે કે ધનીનું મહત્વ ક્યાં વધારે છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ પર છે મહત્વ વધારે. અને એ જ એમની પાતશાહી શું છે એ સમજશે, એમની વેલ્યુ શું છે એ સમજશે. હવે આને સમજવા માટે એક સરસ ઉદાહરણ આપું. ઉદાહરણ એ છે કે એક ફેમિલી છે. ફેમિલી આ સંસારની અંદર ફેમિલી, પતિ પત્ની ને બાળકો એક દિલ્હીથી રહે છે. હવે એ જે પતિ છે એ ફેમિલી છે, એમને કોઈ ધંધો વ્યવસાય છે, ચલો બિઝનેસ છે, અને ત્યાં આગળ લગભગ સમજો કે હજારો માણસ કામ કરી રહ્યા છે. હવે એ માણસ જે છે એ માણસનું મહત્વ બીજા કોઈને ખબર પડે? ફેમિલી મેમ્બર અથવા એમનો જે ધંધો હોય, ધંધાની અંદર બધા કામ મજૂરો હોય, એમને ખબર પડે એમનું મહત્વ શું છે. બીજા બધાને ખબર બીજા કોઈને પડે? ન પડે. એ જો ભાઈ ના ભાઈ આને ફેક્ટરી છે ને આ અહીંયા રહે છે, બસ એટલું સમજી લે. પણ એ વ્યક્તિનું મહત્વ શું છે એ ઘરના મેમ્બરને ખબર પડે. અને બીજી બાજુ કોને ખબર પડે? કે જે એમની ફેક્ટરી છે એમને ખબર પડે કે આજે ભાઈ શેઠ નથી આવે, કે શેઠ નથી કે શેઠ નથી આવ્યા. તો વિચાર કરે ભાઈ શેઠ નથી આવ્યા તો પછી એમને પગાર કોણ આપશે, પૈસા કોણ આપશે? કેટલી ચિંતા થઈ જાય. એમના લીધે તો અમારું ઘર ચાલી રહ્યું છે, અને ન આવે તો અમે શું કરીએ? આ મહત્વ. કદાચ શેઠ ન હોય તો, હવે શેઠ ન હોય, કદાચ એક્સપાયર થઈ ગયા સમજી લો, તો ફેક્ટરી વાળા જે મજૂરો છે એ તો શું થઈ ગયું? કેટલું દુઃખ થાય એમને, અને ઘરના મેમ્બરને કેટલું દુઃખ થાય. કહેવાનો મતલબ કે એ જે એકડા વગરના મીડા બધા નકામા. હવે એ જે એકડો હતો, એકડાનું મહત્વ શું છે? ગમે એટલા મીડા હોય, પણ આગળ એકડો જ ન હોય તો એ મીડાનો શું અર્થ? અને એ જે પાતશાહી છે, એ પાતશાહી કોની છે?
બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિની અંદર અમને સમજ પડશે એમ કે છે. એટલે બડે સાહેબ કી એ પાતશાહી, બડે સાહેબ કી એ પાતશાહી. હવે બડે સાહેબ ની એ પાતશાહી ઈશ્વરી સૃષ્ટિ કોને બતાવી આપણે? તો જે મિલ મજૂરો છે એમને બતાવ્યા આપણે ઈશ્વરી સૃષ્ટિ. અને બ્રહ્મ સૃષ્ટિ કોને બતાવી? કે ઘરની અંદર જે ફેમિલી છે એમને બતાવી. અને જે એ માલિક હતો, ઘરનો જે માલિક હતો એને આપણે ધનિક તરીકે બતાવી, ખુદા તરીકે વિચાર. એટલે જો તમે આને કમ્પેર કરો તો સમજાશે તમને કે એ પાતશાહી કે એમનું મહત્વ શું છે. તો એનું મહત્વ કોણ સમજશે? તો ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ સમજશે. જાહેર હુઆ ખંભ, જાહેર હુઆ થંભ ખુદાઈ. જેમ શરીરની અંદર સમજો, શરીરની અંદર આજે આ શરીર છે, આ રહ્યું છે કેમનું? એની પાછળનું કારણ શું? કે જો આ રીઢની હડ્ડી ન હોય, આપણી કરોડરજ્જુ ન હોય તો આ રીતે ન રહે, બધું એક ઢગલો થઈ જાય, બધું ભેગું થઈ જાય. પણ એને કારણ કરવું છે. એમ અહીંયા પણ આ બ્રહ્માંડની અંદર પણ આ જે રીઢની હડ્ડી જે કઈ છે એ શું છે? નિજાનંદ સંપ્રદાય. જો ન હોત તો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કોઈ ન કરી શકે. આ જે મહત્વ છે, આ તારતમ જ્ઞાનનું મહત્વ શું છે? નિજાનંદ સંપ્રદાય એક પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવે છે. બધા કહે છે સબકા માલિક એક, સબકા માલિક એક, ખુદા એક છે. પણ એ કોણ છે? આની શુદ્ધ કોઈને નથી પડી. એ તારતમ જ્ઞાનથી પડી અને એ જ નિજાનંદ સંપ્રદાય છે. અને એને કારણે જે બધા નારી ફિરકા હતા, નારી ફિરકા સમાપ્ત થયા અને એક નિજાનંદ સંપ્રદાયની અંદર બધા પાક થઈ, એમનું પૂજન કરી લાગ્યા, એમનું સિજદો કરવા લાગ્યા, ત્યારે એમને અખંડ બહિષ્ઠી મળી. અને એ ખુદાઈ થંભ બતાવ્યો છે. થંભ ખુદાઈ. અને આ રીતે જાહેર થાય. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. उत्पन्न अपनी बड़ी दौलत, औलाद यार दो बाजू उमत, बड़े साहेब की ए पातशाही, जाहिर हुआ थंब खुदाई, जाहिर हुआ थंब खुदाई. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.